આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે કચ્છ લીલાના ભાગ રૂપે મહામુક્ત એવા મહિલા ભક્ત લાદીબાઈ અને માતાજી કે જેઓ ઉદયપુર રાજસ્થાનના મહારાણી ઉદય કુંવરબા હતા અને ભગવાન શ્રી હરિ પ્રત્યે મીરાબાઈની પેઠે સ્નેહવશ અનેક મુશ્કેલીઓને પાર કરીને ગઢપુર આવ્યા હતા ને તેઓ જીવુબા સાથે રહેતા અને ત્યાર પછી ભુજનગરમાં આવી લાદીબાઈ સાથે રહ્યા અને અખંડ શ્રી હરિનું ભજન કરતા થકા પંચ મહાભૂતનો દેહ મેલી અતે અક્ષરધામ માંગ સીધાવ્યા હતા, જેની કથા વાર્તા ભાવથી સાંભળશું। કચ્છ દેશમાં શ્રીજી મહારાજ સંવત 1860ની સાલમાં પ્રથમ પધાર્યા અને સંવત 1867 સુધી ઘણીએ વખત વારે વારે પધારતા રહ્યા। પછી પણ શ્રી ભુજનગર મધ્યે ઘણી વાર પધાર્યા છે। એક સમયે શ્રીજી મહારાજ ગઢપુર માંગ બિરાજતા હતા। રાત્રિ સમયે પોતાના ઉતારાને વિશે અક્ષર ઓઢીએ ઢોલીએ પોઢ્યા હતા ને પહોર એક વીતી ગઈ હતી। ત્યારે શ્રીજી મહારાજે બે પાળાને બોલાવીને કહ્યું, જે કચ્છ દેશથી અમારા ગાંગા ભક્ત આવ્યા છે એમને બોલાવી લાવો। એટલે તે પાળાએ ગાંગા ભક્તને કહ્યું, જે તમને મહારાજ બોલાવે છે। પછી ગાંગા ભક્ત આવીને શ્રીજી મહારાજને દંડવત કરી પગે લાગીને સન્મુખ બેઠા। ત્યારે શ્રીજી મહારાજ ચોફાળ ઓઢીને બેઠા હતા। તે ચોફાળ ગાંગા ભક્તને ઓઢાડ્યો અને કહ્યું, જે ભગત તમે કાગળ લઈને માતાજીને તેડી જાઓ। ત્યાં શ્રી ભુજનગર માંગ લાદીબાઈને સોંપીને આ કાગળ આપજો, તેમાં અમે બીજી વિગત સર્વે લખી છે। લાદીબાને હાથો હાથ સોંપીને વહેલા આવજો। આમ શ્રી હરિની આજ્ઞા પામીને એ વખતે ગાંગો ભક્ત માતાજીને પોતાની સાથે લઈને વેલડું જોડીને ચાલ્યા। તે ભુજ માંગ લાદીબાઈને માતાજી સોંપ્યા અને શ્રી હરિનો ભલામણ કાગળ આપ્યો। શ્રી હરિની એક આજ્ઞા એ માતાજી લાદીબાઈની સાથે સુખપૂર્વક રહ્યા। શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરતાં કેટલાંક વર્ષો રહ્યા। ત્યાર પછી એક દિવસે લાદીબાઈએ કહ્યું, જે માતાજી હું હવે દેહ નહીં રાખું, આજે દેહ મૂકીને અક્ષરધામ માંગ જ્યાં શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે ત્યાં હું જઈશ। ત્યારે માતાજીએ કહ્યું, જે બાંગ શ્રીજી મહારાજે મને તમારી પાસે મોકલી છે। તે જ્યારે તમે દેહ મૂકીને શ્રીજી મહારાજ પાસે જાઓ ત્યારે હું અહીં કોના આધારે રહું? ત્યારે લાદીબાઈએ કહ્યું, જો તમારે દેહ મૂકીને શ્રીજી મહારાજ પાસે ચાલવું હોય તો ચોખ્ખો કરી અને સ્નાન કરીને મારી સામે બેસો, હું તમને મારા પહેલા દેહ મુકાવીને ભગવાનના ધામ માંગ શ્રીજી મહારાજ પાસે પહોંચાડી દઉં। આમ માતાજી નાહી ધોઈ અને પવિત્ર થઈને ચોકા માંગ બેઠા। ત્યારે લાદીબાઈએ માતાજીને દેહ મુકાવીને શ્રી હરિ સમીપે અક્ષરધામ માંગ મોકલ્યા। તે વખતે લાદીબાઈએ પોતાના ભાઈ ને બીજાંગ જે સગાંગ વહાલાંગ હતાં તેમને પણ કહ્યું, જે માતાજીએ દેહ મૂકી દીધો છે, તેઓ શ્રી હરિના અક્ષરધામ માંગ સીધાવ્યા છે, માટે હવે તમે એના દેહને લઈ જાઓ, સ્મશાન માંગ મૂકીને 4 જણા ત્યાં રહેજો અને બીજા પાછા આવજો। પછી હું દેહ મૂકીશ એટલે મારા દેહને લઈને પછી બંનેને એક ચિત્તા માંગ વેળાંબાળજો। એમ કહીને પોતે સ્વતંત્ર રીતે વાતો કરતા થકા દેહ મૂક્યો ને પોતે પણ દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામ માંગ સીધાવ્યા। સહુ કોઈ ભક્તજનોને શ્રીજી મહારાજના પ્રગટ પ્રતાપનું પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું। આવા વચન સિદ્ધ લાદીબાઈ અને ત્યાગની મૂર્તિ સમા માતાજીને એમની આજ્ઞા મુજબ એક ચિતા માંગ અગ્નિ સંસ્કાર કર્યા। આ દિવ્ય અલૌકિક ચરિત્ર શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 88 કચ્છ લીલા માંગથી વાંચી અહીં સંભળાવેલ છે। જય શ્રી સ્વામિનારાયણ।